હું તમને એક વાત જણાવવાનો હતો કે અમારો આ જે આ ઘરનું ખેતર છે અહીંયા અમે આખા ખેતરમાં અમે ઓર્ગેનિક રીતે કરેલ છે, મતલબ કે અમે અહીંયા ડીએપી પણ નથી વાવેલ, નથી યુરિયા પણ વાવેલ. તો આજે આના પૂરા 30 દિવસ થયા છે. હવે તમને હું બતાવું કે જો ભાઈ અમે યુરિયાને બદલે અમે જેનું લિક્વિડ આવે તે એ પાયું હતું પ્યોર ઓર્ગેનિક, અને ડીએપીને બદલે એનું ખાતર ઓર્ગેનિક ખાતર નાખ્યું હતું. જો આ રીતના અમારે ઘઉં જોવા મળેલ છે. અત્યારે આની જે નરવાઈ છે બહુ સારામાં સારી દેખાય છે અને ફૂટ પણ સારી આવેલી છે ઘઉંમાં. હવે જો તમે એનો કલર જોતાં તમને ખબર પડી જશે કે આપણે ઘઉં બહુ સારા છે અત્યારે. હવે આગળ જતાં હું તમને બધી માહિતી પ્રોવાઈડ કરાવીશ કે ભાઈ આગળ શું ફેર પડ્યો શું નહીં. હવે આગળ આપણે જોઈએ. અત્યારે અમે આમાં 2 પાણી આપેલ છે. હવે આગળનું પાણી પાછું આપશું ત્યારે પાછું આપણે વિડીયાથી તમને માર્ગદર્શિત કરશું કે ભાઈ હવે આમાં શું કરવું શું નહીં. તો અત્યારે તો બહુ સારા ઘઉં છે અને આ મુજબનું બધું ચાલી રહ્યું છે. તો મને એમ છે કે ચાલો આપણે ખેડૂત મિત્રોને એક વિડીયો દ્વારા આપણે માર્ગદર્શિત કરી દઈએ.